હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. ખુશી જોઈ રહ્યા છો તમે અમારી. અમે ફાઇનલી અમે એક ટ્રીપ ઉપર નીકળી ગયા છે અમે, અને 3-4 દિવસ સુધી બ્લોગ મળશે કન્ટિન્યુઅસલી. એમાં થોડુંક ફરવા જઈ રહ્યા છે, દુનિયાથી થોડુંક મિનિટ લાગશે. એવું 10 મિનિટ પહેલા પણ એમને એવું કીધું હતું કે 10 મિનિટ લાગશે, અને 10 મિનિટ પછી બી એમને એવું કીધું 10 મિનિટ લાગશે. પણ હવે વસ્તુ એ છે કે અમે ટાઈમ નહીં તો અમે પબજી રમીશું, પેટ્રોલ પુરાઈશું, અને પછી અમે અહીંથી રવાના થઈશું. હોર્સ લિંબાચિયા મોટા તમે જોવો આ લોકો બ્લોગમાં કેવી સિંહ રાજપૂત ગામ અમારે સારું. અમારે આબુ પહોંચવાનું હતું. કેટલા 10 વાગ્યા છે. હજુ તમે ઈડર તમે જોવો પાછળનો પહાડનો નજારો. અને આ રાણી તળાવ છે. રાણી તળાવ તો બતાવે ગાઈઝ. બાવળિયા દેખાય. આ રાણી જવા તો નહીં જોવા જેવા પહાડ જોવો તમે. અમે રસ્તામાં ઊભા રહીને અત્યારે અમારે આનું સેટિંગ કરીએ છીએ, કારણ કે રોડ બહુ સારા છે રસ્તામાં. હવે બધા રેનકોટ પહેરી ટેટા જેવો છે. ઘરેથી કહેવામાં આવ્યું હતું કે રેનકોટ લઈને આવજો. રેનકોટ તો ના લીધું, અને કોકને ઘરેથી બૂટ પહેરીને આવ્યો ને તો ઘરેથી રસ્તામાં અત્યારે નવા ચપ્પલ લેવા પડ્યા છે મારે. તાત્કાલિક આમાં જોવા મળશે. કન્ટિન્યુ હેલો ગાઈઝ, આના લીધે બહુ મોડું થાય છે અમારે જવું છે ઘણી બધી જગ્યાએ, પણ મેળ નહીં પડી રહ્યો. હવે ઈડર ની આગળ જઈએ છે. અચ્છા ચાલુ છે ને, કમ્પ્લીટ દેખાય છે ને? ચાલુ છે. આગળ નહીં દેખાતી તને? પણ અમે જોયું જ નહીં, અત્યારે જોયું. બહુ બોલબોલ ના કરીશ, ચલો પેકિંગ કરવા આવતો. ચાલો એ જ ખબર નહીં પડતી હજુ ક્યાં સુધી પહોંચશે. આવું કરે બસ ભગવાન માતાજીને આશા રાખજો. જો બકા આવી રીતે વાળજો તો જ વાળજે, બાકી આબુ રોડ ખાલી 75 કિલોમીટર. એ વેરા લાલ લાઈટ દેખાય. ચાલુ છે રેકોર્ડિંગ. આમાં બહુ ધીરા ચાલી રહ્યા છે ટાઈમના હિસાબે, એટલે આમાં થોડું જવું જોઈએ. તમે અંબાજી નહીં પહોંચ્યા. આગળ રસ્તો આવે મસ્ત.
ગાઈઝ અમે લોકોને ક્યારનું બધે જવું છે પણ મેર પડી નહીં રહ્યો એવું લાગતું નહીં. મને એવું લાગી રહ્યું અત્યારે ભાગી ગયા છે. કોણે કીધું તું 8 વાગે પહોંચવાનું? મેં તો 9 વાગે બોલ્યો તો ભાઈ. હું 9:30 11:30 11:30 થઈ ગયા છે તો હજુ તો અંબાજીએ પહોંચ્યા નથી અને અહીંયા કેમેરા અહીંયા હા હજુ પહોંચ્યા નથી અંબાજીમાં. હજુ તો કલાકની વાર છે. 30-35 કિલોમીટર બાકી છે. અને અમે તો જ્યાં દેખાય ને આવું સારું ત્યાં ઊભા જ રહી જઈએ છીએ. અમે તો કંઈ જોતા જ નથી. કાર તો થોડી ફાટી ગઈ છે અમે પણ અમારી સાથે વાળ કપાવવાની પડે માંડ તો બાઇકમાં ઓઇલ પુરાવ્યું છે હજી મોટી મોટી બ્રાન્ડ વાપરે છે જેનાથી તમારા તૂટેલા દિલ જેનાથી તમારે તો હવે અમે લાવ્યા છે. આપવાનું થાય છે, ઊભું રહેવાનું થતું નહીં. તમે એની બેન ના કઈ કાઢ્યું આપણું બાઈક એટલે વીજળી પડે જ છું. જોજો આ મોટો સાપ છે. લીધી ને શ્રેયસ ચલો ચલો હવે ચલો બાય. अब बोल तो હવે ગાઈસ અમે અરે સોરી હજુ અમારે અંબાજી જવાનું છે. અમે બહુ હવે જોઈએ હવે તમને સ્ટ્રગલ બતાવીએ કેમનું છે કેમનું નહીં. અરે આની તો ફાટી જવાની. શ્રેયસને આગળ રાખો. શ્રેયસ આગળ આ શ્રેયસની ફાટ જ અમારી નહીં. ભાગો ભાગ કેવું રહ્યું ભાઈ તમને? કેવું રહ્યું? મજા આવી કે નહીં ભાઈ તમને? આનંદ? એ 5 મિનિટ બ્રેક યાર. હું બહુ મારીશ તને જો આવું કરીને તે. અમે બધા આવી ગયા છે ભાગીન ઉપર. હજુ આ એક ભાઈનું હજુ નક્કી નહીં અને બીજાના વ્લોગો લેવા આવી ગઈ. પણ અમારે પાર્લેજી નહીં ખાવા પડે. હા તમારી જેમ બકા શું તમારી જેમ પાર્લેજી નહીં ખાતા અમે. હા બધાની હાલત ટાઈટ થઈ ગઈ છે. પગ અત્યારથી જ દુખવા લાગ્યા છે બધાના. આબુ તો સાઈડની વસ્તુ રહી ચઢવાની. ધાબુ નહીં તો હવે અમે નીકળીશું. પોસ્ટર બતાવું નહીં આગળ ના આવતા. લોકેશન સારું છે. આ છે એનું લોકેશન. સ્ટોપ કરી લેજો અને ફોટો પાડી લેજો. ઓકે મળીએ. ચલો બાય. હવે બંકો બોલાવે છે ને ગાડીઓ. આપણે બી બંકો બોલાવવાના છે. ઉભા રહો હમણાં તો. તમારો અવાજ તમારો લહેજો કેમ બદલાય છે? બધું હવે બદલાશે. જેન્ડર બદલાઈ જાય લોકોના તો અવાજ તો શુંની વાત છે બે. અમે એવું કહેવા માંગીએ છીએ અમારી જનતા પાર્ટીને કે અમે આ બી અમારા સમાજના છે. આ બી અમારા ગુરુ છે. તમે જોઈ શકો છો અને અમારા ચેલા છે.
સો ફાઇનલી ગાઈઝ અમે રેડી થઈ ચૂક્યા છે, નહીં ધોઈને, અને બે બંદા સૂઈ ગયા છે. અમારા બે બંદાને રિવાઈવ કરવાના છે. એક અહીંયા સૂવે છે અને એક અહીંયા. આ લોકો થાકી ગયા છે ગાઈઝ. અમે થોડું બસ આ વધારે નાખે છે ગાઈઝ મારા ઉપર પર હંમેશા. This is very beautiful guys. અને અહીંયા આવો નજારો છે બહારનો અમારા ઓટો. This view this is very beautiful. Beautiful. બે જણા જ ખાલી અમે બે જણા It's really beautiful views guys. Let's see. हम आपको दिखाएंगे कि कैसा कैसा व्यूज है. देख लिया. Yes. दोपहर का भी देख लिया. Yes. अभी बचा शाम का, ये हम दिखा रहे हैं शाम Yes. का. ગાઈઝ અમે લોકો અત્યારે નીકળ્યા છીએ શોપિંગ ઉપર, શોપિંગ માર્કેટ ફરવા માટે. તો અમે કઈ કરી નહીં, પણ આ તો તમે જોઈ શકો છો અહીંયા આગળ જાત જાતના બધા અલગ અલગ મતલબ શોપ છે, વાનગીમાં અને ખાવા માટે અહીંયા આગળ એક આ મારવાડી રબડી અને એ વાળો બહુ જ સરસ છે. ખાવાનું બી છે, પીવાનું બી છે. તમે ખાઈ બી શકો છો, પી બી શકો છો. બધું જ ફ્રી છે. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો જે બતાવવાના હતા એ આવી ગયા છે. દેખાતું નહીં વરસાદના કારણે, એટલે આપણે હવે અહીંથી ઉપર ફોટા પડાય ને અહીંથી આપણે વહીવટ વેધર તમે જોઈ શકો. નહીં ચડે આપણું બાઈક. હવે નહીં ચડે, અહીંયા જ મૂકી દઈશું આપણે. તો કે કેવું વ્યૂ છે જુઓ ગાઈઝ. અહીંયા બધાનું કહેવું એવું છે. આમ તો ગુજરાત અમદાવાદ. તો ગાઈઝ અમે જેની માટે આવ્યા હતા એ અહીંયા આગળ ખોટું પડ્યું, અહીંયા આગળ હતું નહીં. તમે રસ્તો જોઈ શકો છો. આવું હોય તો તમે આવી શકો છો, જગ્યા સારી છે. આવું હોય તો આવી શકો છો તમે, જગ્યા સારી છે અહીંયા આગળ બેસવા માટે અને એક્સપ્લોર કરવા માટે, તમારી મસ્તી માટે તમે અહીંયા આગળ આવી શકો છો. પણ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે બાઇક લઈને આવ્યા અને અમે કેવી રીતે આવ્યા એ તમને બતાવી રહ્યા છે. કે જુઓ આમાં બૂમ પડાવવાના ઈરાદાથી જ આવ્યા છીએ. તો જોયું ગાઈસ તમે જોઈ શકો છો કે આપણી સાઈન એસપી બી મજબૂત અમારા પે તો તમે કંઈક એવું પહેરીને આવજો કે જેનાથી ઠંડી ના લાગે. યસ અમે ભૂલ કરી, અમે લઈને ના આવ્યા, યસ, પણ તમે લઈને આવજો, અમે તમને કહીએ. કારણ કે આ વેધરમાં તમને ઠંડી પણ લાગશે, હા. તમારે રેનકોટ પણ પહેરવો પડે નહીં. તો તમે જ્યારે પણ આ મંદિરે આવવા માંગતા હોય તો તમે વહેલા આવજો, વહેલા ઇવનિંગમાં ના આવતા, કારણ કે આ બહુ સ્કેરી છે. જોઈ શકો